મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં ફાયર સલામતી અંગે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હોસ્પિટલમાં કુલ 19 બ્લોક છે, જેમાંથી 16 બ્લોકની ફાયર એનઓસી વેલિડ કરી છે, જે 2026 સુધી માન્ય છે. 2 બ્લોક હાલ નિર્માણાધીન છે, જે 1 બ્લોક રેસિડેન્શિયલ ઉપયોગ માટે છે. આ બ્લોક માટે માન્ય એનઓસી ન હોવાથી ફાયર વિભાગ દ્વારા સત્તાવાર નોટિસ જારી કરવામાં આવી છે. ફાયર અધિકારીઓએ સમગ્ર ઘટનાની વિગતવાર જાણકારી આપતા જણાવ્યું હતું કે ફાયર સલામતીના નિયમોનું પાલન કરવું તેમની પ્રાથમિકતા છે. ઉનાળાના સમયમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો જોવા મળતો હોય છે, તેથી ફાયર વિભાગ સતત ચેકિંગ અને કાર્યવાહી કરે છે. હોસ્પિટલ અને અન્ય સરકારી ખાનગી સંસ્થાઓમાં આગની સુરક્ષા માટે સમયસર તાકીદ અને વ્યવસ્થા જરૂરી છે. આગની દુર્ઘટનાઓને અટકાવવા ફાયર વિભાગ દ્વારા સતર્ક પગલાં લેવામાં આવી રહ્યા છે. એક જાગૃત નાગરિક તરીકે દરેક ફાયર એનઓસી સહિતની સલામતી બાબતોનું પાલન કરવું જરૂરી છે. બિલ્ડિંગમાં આગથી સુરક્ષાના ઉપકરણો વસાવવા જોઈએ. શહેરની ભવિષ્યની સુરક્ષા માટે આવી सक्रिय कामगिरी यथावत राखवा फायर विभाग प्रयत्नशील है. एसएसजी के पास में टोटल 19 ब्लॉक है, जिसमें से 16 ब्लॉक जो है उनके पास में एफएसओ के थ्रू एनओसी वैलिड की गई है, 2026 तक उनके पास है. इसमें से 2 ब्लॉक जो है उनका अंडर कंस्ट्रक्शन में है और 1 ब्लॉक जो है जो रेसिडेंशियल के लिए यूज़ कर रहे हैं, उस ब्लॉक को हमने नोटिस इशू किया हुआ है. उनके पास में एनओसी नहीं थी, तो नोटिस हमने उनको इशू किया है. हाँ, उसमें मॉकड्रिल होनी चाहिए. वहाँ के फायर ऑफिसर है, हम उनको भी उनको तो ऑलरेडी इंस्ट्रक्ट कर दिया है और अभी और फिर से इंस्ट्रक्ट करेंगे और साथ में जब हमें ज़रूरत पड़ेगी तो हम भी वहाँ पर जाके मॉक ड्रिल्स करेंगे.